નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નદાદીપ યુટ્યુબ ચેનલ પર. હવે મિત્રો સીઈ એડવાન્સ છે તેનું રિઝલ્ટ આજે ડિક્લેર થઈ ગયું છે અને તેનું કટ ઓફ પણ છે કેટેગરી વાઇઝ તે ડિક્લેર થઈ ગયું છે. તો આપણે આજના વિડીયોમાં આપણે કઈ રીતે રિઝલ્ટ ચેક કરવું તે અને તમારા 360માંથી મિનિમમ માર્ક કેટલા હોવા જોઈએ કેટેગરી વાઇઝ અને દરેક સબ્જેક્ટના છે તે માર્ક કેટલા હોવા જોઈએ તે જોઈશું. સૌપ્રથમ આપણે રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું તે જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું છે એ એડવાન્સનું. જસ્ટ અહીંયા તમારા કોઈ પણ બ્રાઉઝરમાં જસ્ટ અહીંયા તમારે સર્ચ કરવાનું છે એડવાન્સ 2024 એવું તમે સર્ચ કરી અને અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો જી એડવાન્સ 2024 છે તે તમને અહીંયા જોવા મળશે. જસ્ટ એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ છે તેની અંદર જી એડવાન્સ 2024 રિઝલ્ટ એન્ડ ફાઇનલ આન્સર કી જોવા મળશે તમને. અહીંયા તમને કીધું છે કે કેન્ડિડેટ કેન ચેક ધ રિઝલ્ટ પછી ફોલોઈંગ લિંક્સ એટલે કે અહીંયા 3 લિંક આપેલી છે 4 લિંકની ઉપર ક્લિક કરી અને તમે રિઝલ્ટ ચેક કરી શકો છો. તો આ લિંકમાં કોઈ પ્રોબ્લેમ આવે તમે બીજી આ 3 આપેલી છે તેની સિવાય તેમાં પણ તમે ક્લિક કરી અને ચેક કરી શકો છો. ફર્સ્ટ લિંકમાં ટ્રાય કરીએ તો જસ્ટ અહીંયા તમારે તમારો 9 ડિજિટનો જે સીઈ એડવાન્સનો જે રોલ નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરવાનો છે. જે તમારે તમારી બર્થ ડેટ એન્ટર કરવાની છે. અને અહીંયા તમે જે એડવાન્સની જે એપ્લિકેશનમાં જે મોબાઈલ નંબર નાખેલો હોય તે અહીંયા તમારે એન્ટર કરવાનો છે. તમારે ગેટ રિઝલ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા સાઇટમાં થોડું પ્રોબ્લેમ છે. આપણે બીજી સાઇટ ઉપર ક્લિક ચેક કરીએ તો આપણે આ સાઇટ બી સેમ ટુ સેમ છે એટલે અહીંયા બી મે બી નહીં થાય તો આપણે જે 3rd લિંક આપેલી છે તેના પર ક્લિક કરીએ. તેના પર બી મે બી થોડું ઇસ્યુ આવી શકે છે. આ લાસ્ટ લિંક પર ક્લિક કરીએ. ફરી વાર ટ્રાય કરીએ. તમે 1-2 વાર ટ્રાય કરશો એટલે અહીં તમારે ઓપન થઈ જશે. ક્યારેક એરર આવે છે સાઈડ. ફરી વાર આપણે ચેક કરીએ. અહીંયા તમે જોઈ શકો ઓપન થઈ ગયું છે. અહીંયા તમારે તમારો જે રોલ નંબર છે તે એડવાન્સ નથી તો અહીંયા તમારે એન્ટર કરવાનું. નીચે જે તમારે અહીંયા બર્થ ડેટ એન્ટર કરી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. અને એકવાર આપણે ટ્રાય કરી જોઈએ. તમે જોઈ શકો છો 2-3 વાર ટ્રાય કરેલા અહીંયા રિઝલ્ટ ઓપન થઈ ગયું. અહીંયા તમે જોઈ શકો છો કેન્ડિડેટ નેમ, રોલ નંબર, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, પોઝિટિવ ટોટલ માર્ક્સ અને ટોટલ માર્ક તમને જોવા મળશે અને રિઝલ્ટ જોવા મળશે તમે ક્વોલિફાય છો કે નથી તે. તો હવે આપણે કેટેગરી વાઇઝ જોઈએ કે કઈ કેટેગરીમાં કેટલું કટ ઓફ છે તે જોઈએ.
હવે આપણે જોઈએ કે કટ ઓફ કેટલું છે, એટલે કે કઈ કેટેગરીમાં તમારા માર્ક છે તે કેટલા હોવા જોઈએ. મિનિમમ 360માંથી અને દરેક સબ્જેક્ટમાં મિનિમમ તમારા કેટલા માર્ક હોવા જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો રેન્ક લિસ્ટ 2024, પછી મિનિમમ માર્ક એ સબ્જેક્ટ એટલે કે દરેક સબ્જેક્ટમાં મિનિમમ માર્ક છે તે કેટલા હોવા જોઈએ અને મિનિમમ તમારા માર્ક 360માંથી કેટલા હોવા જોઈએ તે. આપણે સૌપ્રથમ જોઈએ કોમન રેન્ક લિસ્ટ એટલે કે CRL એટલે કે જે જનરલ કેટેગરી છે તેમાં તમારા દરેક સબ્જેક્ટના માર્ક છે તે મિનિમમ 10 હોવા જોઈએ અને 360 છે તેમાંથી મિનિમમ માર્ક તમારા 109 હોવા જોઈએ ક્વોલિફાય થવા માટે. હવે જનરલ પ્લસ EWS છે તેના માટે તમારા દરેક સબ્જેક્ટના માર્ક છે ક્વોલિફાય થવા માટે 9 હોવા જોઈએ અને ટોટલ 360માંથી તમારા મિનિમમ માર્ક 98 હોવા જોઈએ. તેવી રીતે OBC છે કેટેગરી, તેવા સ્ટુડન્ટના દરેક સબ્જેક્ટના મિનિમમ માર્ક 9 હોવા જોઈએ અને 360માંથી મિનિમમ માર્ક તમારા 98 હોવા જોઈએ ક્વોલિફાય થવા માટે. અને હવે પછી જે છે કે ST છે, SC છે, ST છે, પછી કોમન એટલે કે જનરલ પ્લસ PWD એટલે ફિઝિકલ જે હેન્ડીકેપ હોય તે, જનરલ EWS પ્લસ PWD, OBC પ્લસ PWD, SC પ્લસ PWD, ST પ્લસ PWD એટલી જે કેટેગરી છે તેના જે સ્ટુડન્ટ છે તે બધાના દરેક સબ્જેક્ટના મિનિમમ માર્ક છે તે અહીંયા તમે જોઈ શકો છો 5 હોવા જોઈએ. અને 360માંથી મિનિમમ માર્ક છે તમારા ક્વોલિફાય થવા માટે તે 54 હોવા જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો 54. અને પ્રિપેરેટરી જે કોર્સ રેન્ક છે એના માટેના તમારા મિનિમમ 2 માર્ક હોવા જોઈએ દરેક સબ્જેક્ટના અને 360 માટે ટોટલ છે 27 માર્ક હોવા જોઈએ. તો આ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ તો આપણું જે કેટેગરી વાઇઝ છે તે જે એડવાન્સનું ક્વોલિફાય થવા માટેનું કટ ઓફ. આ PDF પણ તમને ટેલિગ્રામની ચેનલ પર મળી જશે, તો જઈ તમે ડિસ્ક્રિપ્શન બુકમાં જે ટેલિગ્રામની લિંક આપેલી છે તેમાં તમે જોઈન કરી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને તમામ માહિતી સૌપ્રથમ મળી રહે. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સ્વરૂપે પૂછી શકો છો.